રોજ શુક્રવારે વેરાવળમાં મહોરમ તહેવારની ઉજવણી કરવામાં આવી। લગભગ 60થી વધુ તાજિયાઓનું જુલુસ એ વેરાવળ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કાઢવામાં આવેલ હતા અને ખૂબ શાંતિપૂર્ણ અને સારી રીતે આ જુલુસ કરવામાં આવેલ હતું। જુદા જુદા સ્થળોએ સબીલોની વ્યવસ્થા કરેલ હતી અને સાથે સાથે હિન્દુ સમાજના આગેવાન શ્રીઓએ પણ મુસ્લિમ સમાજના બિરાદરોનું સ્વાગત કરી ભાઈચારો અને એકતાનો સંદેશ આપેલો હતો। મહોરમ તહેવાર એ ખાસ નવાસાએ રસૂલની યાદમાં અને હજરત ઇમામ હુસૈનની કુરબાનીના દિવસને યાદ કરવા માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આ એ દિવસ છે જ્યારે લોકોને જે તે સમયે લગભગ ઈસવીસન 680માં હજરત ઇમામ હુસૈનની કુરબાની થઈ, શહાદત થઈ, પણ સામે જે હતા એમને એક દિવસ એમ થયું કે એ વિજેતા થયા, પણ આજે લગભગ 1500 વર્ષથી વધુ થયું ત્યારે પણ ઇમામ હુસૈનનું નામ આજે પણ એ દુનિયામાં છે અને યઝીદનું નામનું કોઈ ઠેકાણું નથી। એટલે જ હિન્દુસ્તાનના શહેનશાહ ઓલિયા સરદાર ગરીબ નવાઝે કીધું હતું કે શાહ અસ્ત હુસૈન, બાદશાહ અસ્ત હુસૈન, दीन अस्त हुसैन, दीन पना अस्त हुसैन, सरदार नदार दस्त दर दस्त यजीद, इस्लाम की हक्का के बिना ला इलाहा अस्त हुसैन। એટલે આજે ઝાલેસર ખાતે તાજિયાઓની પડદાપોશી થાય છે, જેમાં ઝાલેશ્વરના પટેલ યુસુફભાઈ અને એમના સાથી મિત્રો તેમજ વેરાવળ પોલીસ ડિપાર્ટમેન્ટ એ ખૂબ શ્રેષ્ઠ રીતે બંદોબસ્ત ગોઠવી અને આ તહેવાર એ સફળ રહ્યું એ બદલ તેમનો મુસ્લિમ સેવા સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું।